હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ડૉક્ટર ક્રિષ્નાસ હોમિયોપેથી. આજે આપણે નવો ટોપિક લઈને આવી ગયા છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ. આ જે વિડીયો છે ને એ મેં 2 ભાગમાં ડિવાઈડ કરેલો છે, જેથી તમને ઇઝીલી રીતે અને સરખી રીતે સમજાઈ જાય, યાદ રહી જાય. મેન્સ્ટ્રુઅલ સાયકલ સમજવા માટે, યાદ રાખવા માટે હું તમને એક ચાર્ટ બતાવું. એ છે ને તમે જોઈ લેશો ને, યાદ રાખી લેશો ને એટલે આખો ક્વેશ્ચન તમારો થઈ ગયો. જો આ આપણો મેન્સ્ટ્રુઅલ સાયકલનો ચાર્ટ છે. પહેલાં તો છે ને હું તમને કહું કે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો જે ઓર્ગન્સ છે એ ત્યાંથી આપણે ચાલુ કરીએ. રેડી? તો પહેલાં તો જો ઓવરી આવશે, પછી યુટ્રસ, પછી સર્વિક્સ અને લાસ્ટમાં વજાઇના રહ્યું. જો ઓવરી, યુટ્રસ, સર્વિક્સ અને વજાઇના. તો બસ હવે એ 4 વસ્તુ છે ને, એ 4 વસ્તુમાં આપણે ચેન્જીસ લાવવાના છે. તો પહેલાં તો જો ઓવેરિયન ચેન્જીસ, યુટેરાઇન ચેન્જીસ, સર્વિક્સ ચેન્જીસ અને વજાઈને ચેન્જીસ. એટલે કે શું છે, ઓવરીની અંદર ચેન્જ થશે, યુટ્રસમાં ચેન્જ થશે, સર્વિક્સમાં ચેન્જ થશે અને વજાઇનામાં ચેન્જ થશે. પણ શું ચેન્જ એટલે શું એ તો કયો. તો મેન્સ્ટ્રુઅલ સાયકલ ટાઈમે કે મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર શું ચેન્જીસ આવશે, તો આ બધી વસ્તુમાં ચેન્જીસ આવશે. એ વસ્તુ આપણે જોવાની છે. તો જો ઓવરીની અંદર 2 ફેઝ આવશે, એક ફોલિક્યુલર ફેઝ, એક લ્યુટિયલ ફેઝ. રેડી? ફોલિક્યુલર ફેઝ છે ને એ 5 દિવસનો હશે, લ્યુટિયલ ફેઝ છે ને એ 15થી 28 દિવસનો હશે. ફોલિક્યુલર ફેઝની અંદર 4 ભાગ પડશે અને લ્યુટિયલ ફેઝની અંદર 2. હવે ફોલિક્યુલર ફેઝની અંદર આ જે 4 ભાગ પડશે એ અત્યારે આપણે જોવું નથી. હું તમને લાસ્ટમાં પાછો ચાર્ટ બતાવીશ, જેથી કરીને તમને ફરીથી રિકોલ થઈ જાય. રેડી? આપણે ચાલુ કરીએ મેન્સ્ટ્રુઅલ સાયકલ. પહેલાં સ્ટાર્ટ કરીએ ડેફિનેશનથી. ડેફિનેશન શું છે? મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇઝ ડિફાઇન એઝ સાયક્લિક ઇવેન્ટ. એ એક સાયક્લિક ઇવેન્ટ છે ધેટ ટેક પ્લેસ ઇન અ રિધમિક ફેશન. એ રિધમમાં હાલે છે. ક્યારે? તો કે ડ્યુરિંગ ધ રિપ્રોડક્ટિવ પીરિયડ ઓફ અ વુમેન્સ લાઈફ. રેડી? હવે શું કીધું છે? તો જ્યારે 12 થી 15 વર્ષની એજમાં જ્યારે ચાલુ થાય ને, સ્ટાર્ટ ઓફ ધ એજ ઓફ 12 to 50 years, એને શું કીધું છે? મિનાર કે. રેડી? પછી શું છે? મેન્સ્ટ્રુઅલ સાયકલ સીઝીસ એટ ધ એજ ઓફ 45 to 50 year. સીઝીસનો મતલબ શું થાય? રોકાવું. એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ ક્યારે બંધ થઈ જશે? 45 થી 50 વર્ષની ઉંમરની જે બાઈઓ હશે ને એમાં એ બંધ થઈ જશે. પછી શું કીધું છે? પરમિનન્ટ સિઝેશન ઓફ. એટલે કે પરમિનન્ટ બંધ ક્યારે થશે? એ જ્યારે બંધ થાય એ મેન્સ્ટ્રુઅલ સાયકલ એ ઓલ્ડ એજમાં બંધ થાય. રેડી? એને શું કીધું છે? મેનોપોઝ. જ્યારે સ્ટાર્ટ થશે એને મિનાર્કે કીધું છે. હાવ બંધ થઈ ગયું એને મેનોપોઝ કીધું છે. આ 2 આપણી ટર્મિનોલોજી છે. રેડી? હવે મેં જે તમને હમણાં કીધું ને કે મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર ચેન્જીસ આવશે, તો એ ચેન્જીસ આપણે જોવાના છે. તો ચેન્જીસ આપણે 4 ઓર્ગનમાં આવશે. ક્યાં? તો આપણી ઓવરી, યુટ્રસ, સર્વિક્સ અને વજાઇના. તો પહેલાં તો ઓવરીથી ચાલુ કરવાનું. રેડી? તો ઓવરિયન ચેન્જીસ એને ઓવરિયન સાયકલ કીધું, યુટેરાઇન ચેન્જીસ અને મેન્સ્ટ્રુઅલ સાયકલ કીધું. હવે પહેલાં આપણે ચાલુ કરશું ઓવેરિયન ચેન્જીસ. તો જુઓ, ઓવેરિયન ચેન્જીસ એની અંદર 2 ફેઝ છે, એક ફોલિક્યુલર ફેઝ, એક લ્યુટિયલ ફેઝ. ફોલિકલ કોને કહેવાય? જે ઓલી નાની પુટિકા હોય, તમે 12થમાં ભણીને આવ્યા હશો કે નાની પુટિકાઓ હોય ઓવરીઝની અંદર, તો એને આપણે ફોલિક્યુલર કીધું. તો એ જે ફોલિકલ્સ છે ને એ બનશે ને, ત્યાંથી તે મોટા થશે, નાના હશે ત્યાંથી થઈને મોટા થશે ને, એને આખાને ફોલિક્યુલર ફેઝ કીધો. હવે જ્યારે ઓવમ બહાર નીકળી જશે પછી જે વધ્યું ને એને લ્યુટિયલ ફેઝ કહેવામાં આવે છે. તો આપણે ચાલુ કરીએ પહેલો ફોલિક્યુલર ફેઝ. જો આપણે આપણો ચાર્ટ પાછો લઈ આવીએ. આમાં આપણે ક્યાં પહોંચ્યા? આ મેન્સ્ટ્રુઅલ સાયકલમાં ઓવેરિયન ચેન્જીસ, એની અંદર આ ફોલિક્યુલર ફેઝ એ 5 દિવસનો હોય. રેડી? એની અંદર હવે પહેલાં આપણે ફોલિક્યુલર ફેઝ, પહેલાં આપણે 2 પેટા પ્રકાર જોયા. હવે એની અંદર આપણે ફોલિક્યુલર ફેઝ, એટલે આપણે હવે આ જોવાનું છે. આ હવે ઘડીક વાર સાઈડમાં, પહેલાં આપણે આ લાઇનમાં જોઈશું. તો પહેલાં આપણો ફોલિક્યુલર ફેઝ, 5th ડે ઓફ ધ સાયકલ અન્ટિલ ધ ટાઈમ ઓફ ઓવ્યુલેશન. ઓવ્યુલેશન એટલે કે જે ઓવમ છે એ ફોલિકલમાંથી બહાર નીકળી જશે ત્યાં સુધીના ટાઈમને એ ટાઈમને શું કીધું? ઓવ્યુલેશન. તો 5મા દિવસ
થી લઈને જે ઓવ્યુલેશનનો ટાઈમ છે ત્યાં સુધી ફોલિક્યુલર ફેઝ હાલશે. હવે એની અંદર શું થશે, જો મેં તમને કીધું ને કે એની અંદર ઓલી પુટિકાઓ મોટી થઈ તો શું થયું, ડેવલપમેન્ટ ઓફ ઓવેરિયન ફોલિકલ. ઓવેરિયન ફોલિકલ છે ઓવરીનો છે એટલે ઓવેરિયન ફોલિકલ કીધું. હવે નેક્સ્ટ, હવે જે મેચ્યોર ફોલિકલ છે ને એના 4 સ્ટેજીસ હોય, એટલે કે ફોલિક્યુલર ફેઝની અંદર ફોલિકલ મોટો થાય છે તો એના 4 સ્ટેજીસ છે. જો પહેલાં આપણે ડાયાગ્રામ જોઈએ. આપણી ઓવરી છે, રેડી. હવે આ જે છે ને નાનું નાનું હજી પ્રીમોડિયલ ફોલિકલ. પ્રીમોડિયલ ફોલિકલ ક્યારે હોય કે જ્યારે બાળક છે ને એની માતાના ગર્ભમાં હોય ત્યારે છે ને પ્રીમોડિયલ ફોલિકલ હોય. પછી જ્યારે એ પ્યુબર્ટી પછી આવે ને ત્યારે ચાલુ થાય, ત્યારથી પછી પ્રાઇમરી ફોલિકલ અને પછી આગળ બનતા જાય, રેડી. તો જો આપણું પ્રીમોડિયલ ફોલિકલ છે, પછી પ્રાઇમરી ફોલિકલ બન્યું, પછી વેસિક્યુલર ફોલિકલ એટલે કે એમાં વેસલ્સ. પ્રાઇમરી ફોલિકલ બની ગયો, પછી એમાં વેસલ્સ ને એવું અંદર જે બધું ડેવલપમેન્ટ થશે એને વેસલ્સ જોશે તો એના માટે વેસિક્યુલર ફોલિકલ. અને પછી મેચ્યોર ફોલિકલ એટલે મોટું થઈ ગયું તો એને આપણે બીજું નામ શું આપ્યું, ગ્રાફિયન ફોલિકલ. હવે જો આપણું પ્રીમોડિયલ ફોલિકલ તો એની અંદર શું છે, ઓવરીઝ કન્ટેન અબાઉટ 4 લાખ પ્રીમોડિયલ ફોલિકલ. આ ઓવરીની અંદર આ જે પ્રીમોડિયલ ફોલિકલ છે ને આવા એ કેટલા એની અંદર હોય, 4 લાખ જેટલા. એનો ડાયામીટર કેટલો કીધો છે, 15 થી 20 માઇક્રોમીટર. અને એ ઇન્ફ્લુએન્સ શેનાથી થાય, એટલે કે ગ્રોઈંગ થવાનું. ઇન્ફ્લુએન્સ એટલે કે એને કંઈક મળ્યું, સ્ટિમ્યુલેશન મળ્યું જેના લીધે એ મોટા થશે, નાના નાના તો નહીં રહે. તો એના માટે કયા હોર્મોન જવાબદાર છે, FSH અને LH, રેડી. હવે નેક્સ્ટ જોઈએ. જો હવે પાછું આપણે ચાર્ટ લઈ આવીએ. આપણે જોયું ઓવેરિયન ચેન્જીસ. ઓવેરિયન ચેન્જીસમાં ફોલિક્યુલર અને લ્યુટિયલ ફેઝ જોયો. ફોલિકલની અંદર પ્રીમોડિયલ ફોલિકલ જોયો. પ્રીમોડિયલ ફોલિકલ એટલે કે એની અંદર શું કહેવાનું તો કે ઓવરીની અંદર 4 લાખ પ્રીમોડિયલ ફોલિકલ હોય અને એનો ડાયામીટર 15 થી 20 માઇક્રોમીટર જેટલો હોય. અને એ ઇન્ફ્લુએન્સ શેનાથી થાય મોટું થવા માટે તો કે FSH અને LH. હવે FSH અને LHનું ફૂલ ફોર્મ તો ખબર છે ને કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, લ્યુટિયલ હોર્મોન, રેડી. હવે ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નામમાં જ છે, જો ફોલિક્યુલ એટલે ફોલિક્યુલ, પછી સ્ટિમ્યુલેટિંગ એટલે સ્ટિમ્યુલેટ આપે છે, હોર્મોન એટલે ફોલિકલને સ્ટિમ્યુલેટ આપે છે કે ભાઈ તું મોટો થા, રેડી. હવે આગળ પ્રાઇમરી ફોલિકલ. પ્રાઇમરી ફોલિકલની અંદર શું કીધું છે તો કે પ્રીમોડિયલ ફોલિકલ બીકમ્સ ધ પ્રાઇમરી ફોલિકલ, રેડી. આપણો જે પ્રીમોડિયલ ફોલિકલ છે ને એ પ્રાઇમરી ફોલિકલ બને, એ આપણી પહેલી લાઈન થઈ ગઈ. બીજું શું છે, પ્રોલિફરેશન ઓફ ગ્રેન્યુલોઝા સેલ એન્ડ ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓફ ધ ફોલિકલ. હવે પ્રોલિફરેશન એટલે વધારો થવો, બનવું, કંઈક નવું બનવું. તો નવું શું બનશે, ગ્રેન્યુલોઝા સેલ બનશે અને સાઇઝ જે ફોલિકલ છે એની અંદર સાઇઝમાં વધારો. હવે આની અંદર કંઈક બન્યું, ગ્રેન્યુલોઝા સેલ બન્યો તો શું થયું, કંઈક અંદર એડ થયું તો મોટું જ થવાનું, શું થશે, સાઇઝ મોટી થશે, રેડી. હવે શું કીધું છે, ઓનસેટ ઓફ ફોર્મેશન ઓફ કનેક્ટિવ ટિશ્યુ કેપ્સ્યુલ અરાઉન્ડ ધ ફોલિકલ. હવે ત્યારે શું બનશે, કનેક્ટિવ ટિશ્યુ બનશે કેપ્સ્યુલની અંદર. આ જે કેપ્સ્યુલ બનશે ફોલિકલની આજુબાજુમાં, રેડી. હવે નેક્સ્ટ આપણું છે વેસિક્યુલર ફોર્મેશન, એટલે કે હવે વેસલ્સ બનશે. નામ ઉપરથી ખબર પડી જાય. શું કીધું છે, ચેન્જીસ ટેકિંગ પ્લેસ ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ ઓફ વેસિક્યુલર ફોલિકલ. હવે એની અંદર છે ને વેસિક્યુલર ફોલિકલનું જ્યારે ડેવલપમેન્ટ થાય ને ત્યારે ક્યાં ક્યાં ચેન્જીસ થાય છે તો કે એ ગ્રેન્યુલોઝા સેલમાં ચેન્જીસ થાય છે, ઓવમમાં ચેન્જીસ થાય છે અને ફોર્મેશન ઓફ કેપ્સ્યુલ થાય છે. જે આપણે હમણાં જોયું ને કે ફોર્મેશન ઓફ કનેક્ટિવ ટિશ્યુ કેપ્સ્યુલ ફોલિકલની આજુબાજુમાં બને છે. તો હવે જો પહેલાં તો ગ્રેન્યુલોઝા સેલનું થાય છે, રેડી. આપણે પ્રાઇમરી ફોલિકલમાં શું બન્યું, ગ્રેન્યુલોઝા સેલ બન્યા, પ્રોલિફરેટ થયા અને કનેક્ટિવ ટિશ્યુનું કેપ્સ્યુલ એની આજુબાજુમાં બન્યું. તો એ બે તો આવી ગયા, કેપ્સ્યુલનું ફોર્મેશન થયું અને ગ્રેન્યુલોઝા સેલ બની ગયા છે. તો હવે એમાં ચેન્જીસ થશે અને ઓવમ તો છે, ઓવમમાં ચેન્જીસ થશે. હવે એની અંદર જો ચેન્જીસ ઇન ગ્રેન્યુલોઝા સેલ્સ, તો શું કીધું છે,
રેપિડ પ્રોલિફરેશન ઓફ ગ્રેન્યુલોઝા સેલ્સ ઓકર મેની લેયર્સ. હવે ફટાફટ પ્રોલિફરેશન એટલે ફટાફટ બનવા મળશે ગ્રેન્યુલોઝા સેલ્સ, અને એના લીધે શું થશે, ઝાઝા બધા લેયર્સ બની જશે. પછી શું કીધું, હવે એની અંદર એક કેવિટી બનશે જેને ફોલિક્યુલર, જો ફોલિકલની અંદર કેવિટી બની તો એને ફોલિક્યુલર કેવિટી કીધી, અથવા તો શું કીધું, એન્ટ્રમ કીધું. આ તમને વચ્ચે જે કેવિટી દેખાય છે એને શું કીધું, એન્ટ્રમ. પછી શું કીધું, ફોર્મ ઇન બિટવીન ધ ગ્રેન્યુલોઝા સેલ. આ જે ગ્રેન્યુલોઝા સેલ દેખાય ને બ્લુ એની વચ્ચે આ બની જશે. રેડી. હવે ગ્રેન્યુલોઝા સેલ સિક્રેટ્સ ફોલિક્યુલર ફ્લુઇડ. હવે જે ગ્રેન્યુલોઝા સેલ છે ને એ કંઈક ફ્લુઇડ સિક્રેટ કરશે. હવે એ ફ્લુઇડ સિક્રેટ કર્યું તો એને શું કીધું, ફોલિક્યુલી, લિક્વિડ ફોલિક્યુલી. જે લિક્વિડ છે, ફ્લુઇડ છે, એને લિક્વિડ તરીકે અને ફોલિકલમાંથી થાય છે એટલે ફોલિક્યુલી. રહી ગયું નામ યાદ. હવે નેક્સ્ટ, ઓવમ ઇઝ પુશ ટુ વન સાઇડ એન્ડ ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ગ્રેન્યુલોઝા સેલ. ઓવમ છે ને એ એક બાજુ પુશ થઈ જશે એક સાઈડ, અને ગ્રેન્યુલોઝા સેલથી આખું ઘેરાઈ જશે. તો આ આપણું ઓવમ છે એ જો એક સાઈડ આ વચ્ચે હતું, આ પુશ થઈ ગયું એક બાજુ, અને ફરતી બાજુથી ગ્રેન્યુલોઝા સેલથી ઘેરાઈ ગયું. હવે શું કીધું છે, વિચ ફોર્મ ધ જર્મ હિલ ઓર ક્યુમ્યુલસ ઉફોરસ. હવે એ ફોર્મ શું કરશે, જર્મ હિલ અથવા તો એને ક્યુમ્યુલસ ઉફોરસ કહેવાય. હવે આપણે નેક્સ્ટ જોઈશું ચેન્જીસ ઇન ઓવમ. તો પહેલાં આપણે ગ્રેન્યુલોઝા સેલમાં શું ચેન્જીસ જોયા, કે એ ફટાફટ બની ગયા એટલે ઝાઝા બધા બની ગયા, ઝાઝા બધા લેયર કરી નાખ્યા. પછી ફોલિક્યુલર કેવિટી બની, એની અંદર જેને આપણે એટ્રમ કીધું, અને એ કોની વચ્ચે હોય, ઝાઝા બધા ગ્રેન્યુલોઝા સેલ હોય ને એની વચ્ચે હોય. અને ગ્રેન્યુલોઝા સેલ હવે કંઈક સિક્રેટ કરશે, ફ્લુઇડ સિક્રેટ કરશે, એને આપણે શું નામ આપી દીધું, લિક્વર ફોલિક્યુલી. અને ઓવમ છે એ વચ્ચે તો એની જગ્યાએ એક સાઈડ પુશ થઈ ગયું, અને એ સરાઉન્ડેડ બાય ગ્રેન્યુલોઝા સેલ, એટલે આજુબાજુમાં ગ્રેન્યુલોઝા સેલથી ઘેરાઈ ગયું. હવે નેક્સ્ટ આપણે ઓવમની અંદર, હવે ગ્રેન્યુલોઝા સેલ જે બન્યા હતા એમાં ચેન્જીસ જોઈ લીધું. હવે આપણે ઓવમની અંદર ચેન્જીસ કરશું. તો ઓવમમાં શું થશે, તો ઓવમ છે ને એની સાઇઝમાં વધારો કરશે. એટલે પહેલાં એનો ડાયામીટર નાનો હતો, હવે એનો ડાયામીટર કેટલો થઈ જશે, મોટો થઈ જશે, 100 થી 150 માઇક્રો. હવે પછી શું કીધું છે, હવે ઓવમ જો મોટું થયું તો એની અંદર જે ન્યુક્લિયસ હશે એ શું થશે, મોટું થશે અને વેસિક્યુલર થશે, એટલે કે એમાં વેસલ્સ જોડાશે. પછી સાઇટોપ્લાઝમ, એટલે ઓવમની અંદર જે સાઇટોપ્લાઝમ હશે એ ગ્રેન્યુલર બનશે. અને શું બીજું થશે, થિક મેમ્બ્રેન ઇઝ ફોર્મ અરાઉન્ડ ધ ઓવમ. હવે ઓવમ જો મોટું થયું, એની અંદર ન્યુક્લિયસ હતો એ મોટો થયો. હવે એની અંદર જે આજુબાજુનું સાઇટોપ્લાઝમ છે એની અંદર શું થયું, ગ્રેન્યુલર બન્યું એ. અને હવે એની ફરતી બાજુ એક થિક મેમ્બ્રેન બનશે, એને શું કહેવામાં આવે છે, ઝોના પેલ્યુસિડા. હવે જો આ આપણું ઓવમ છે, એની ફરતી બાજુ ઝોના પેલ્યુસિડા બનશે. હવે શું કીધું છે, એક કેપ્સ્યુલ બનશે, ફોર્મેશન ઓફ કેપ્સ્યુલ. હવે ઓવમ બની ગયું, હવે એની ફરતી બાજુ એક કેપ્સ્યુલ બનશે. તો એની અંદર શું આવશે, થીકા ઇન્ટરના અને થીકા એક્સટરના. હવે આપણો ફોર્થ વાળો હતો, આપણે જે જોયું હતું ને કે એની અંદર ચેન્જીસ થાય છે શેની અંદર, ફોલિક્યુલર ફેઝની અંદર. એની અંદર આપણે 4 કીધા હતા, તો એમાં જે ચોથો વાળો છે એ આપણે જોશું, મેચ્યોર ફોલિકલ. એટલે કે હવે એ બધુંય થઈ ગયું એની અંદર. જો એની અંદર ગ્રેન્યુલ સેલ વધી ગયા, ઓવમ મોટો થઈ ગયો, બધુંય થઈ ગયું. હવે એ શું થયું, મોટો થઈ ગયો તો એ મેચ્યોર બની ગયો. તો મેચ્યોરને આપણે શું કહેશું, ગ્રાફિયન ફોલિકલ. હવે આ જે છે ને એને આપણે ગ્રાફિયન ફોલિકલ કહેશું. તો એની અંદર શું કીધું છે, તો ફોલિકલ છે ને ઇન્ક્રીઝ ટુ અબાઉટ, ફોલિકલ પહેલાં કેટલો હતો, નાનો હતો, હવે એ કેવડો થઈ ગયો, 10 થી 12 mm જેટલો. હવે ફોલિક્યુલર કેવિટી છે એ કેવી બનશે, મોટી બનશે, લાર્જર બનશે. પછી શું કીધું છે, ઓવમ અટેન્સ મેક્સિમમ સાઇઝ. ઓવમ છે ને એ મોટી સાઇઝ રોકી લેશે એની અંદર. પછી ઝોના પેલ્યુસિડા, એ શું હતું, ઓલું આપણું ઓવમની ફરતી બાજુ જે થીક મેમ્બ્રેન બન્યું હતું ને, તો એ શું છે, ઝોના પેલ્યુસિડા બીકમ થીક. એ થીક મેમ્બ્રેન તો બન્યું હતું, હજી વધારે જાડું થઈ ગયું. અને થીકા ઇન્ટરના બીકમ્સ પ્રોમિનન્ટ, એ હવે પ્રોમિનન્ટ દેખાવા મળશે. ડન. હવે શું કીધું છે, હવે આપણું આ મેચ્યોર ફોલિકલ બની ગયું. અહીંયા લગી આવતા શું થયું હોય, 14 દિવસ થઈ ગયા હોય. આપણા કેટલા દિવસ થઈ ગયા હોય, 14 દિવસ થઈ ગયા હોય. એટલે જ્યારે ઓન ધ 14th day ઓફ મેન્સ્ટ્રુએશન સાયકલ, ગ્રાફિયન ફોલિકલ ઇઝ રેડી ફોર ધ પ્રોસેસ ઓફ ઓવ્યુલેશન. એટલે હવે આ જે ગ્રાફિયન ફોલિકલ છે આપણું મેચ્યોર
ફોલિકલ છે એ હવે ઓવ્યુલેશન માટે તૈયાર હોય 14મા દિવસે, એટલે એ હવે ઓવમને બહાર કાઢવા માટે તૈયાર હોય. રેડી? હવે શું કીધું છે, હવે આપણે આગળ જોશું કે આ ઓવ્યુલેશન શું છે. તો પહેલાં તો હે ને જે આપણે અહીંયા ગ્રાફિયન ફોલિકલ લખી જોયું ને એ આપણે ચાર્ટમાં જોઈ લઈએ, એટલે શું કે તમને ઇઝીલી રહી જાય. હવે આપણે છે ને ઇઝી રીતે રિકોલ કરશું. રેડી? કાંઈ નથી. જો મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર ઓવેરિયન સાયકલ ચેન્જીસ જોયા, એની અંદર 2 ફેઝ હતા, ફોલિક્યુલર ફેઝ, લ્યુટિયલ ફેઝ. ફોલિક્યુલર ફેઝ છે ને એ 5th ડેથી ચાલુ થાય. તો 5th ડે હોય ત્યારથી ચાલુ થાય. તો પહેલાં તો પ્રીમોડિયલ ફોલિકલ હોય, એટલે કે ઓવરીની અંદર જો કેટલા બધા ઝાઝા બધા 4 લાખ જેટલા પ્રીમોડિયલ ફોલિકલ હોય. એ પ્રીમોડિયલ ફોલિકલ વિશે લખવાનું કે એ 4 લાખ જેટલા છે, અને FSH અને LHC એ શું થાય છે, ઇન્ફ્લુઅન્સ થાય છે મોટા થવા માટે. હવે મોટા થયા તો પ્રાઇમરી ફોલિકલ બન્યા. તો પ્રાઇમરી ફોલિકલની પહેલી લાઈન આપણી શું હોવી જોઈએ કે પ્રીમોડિયલ ફોલિકલમાંથી પ્રાઇમરી ફોલિકલ બને છે. પછી બીજું શું હોવું જોઈએ, તો એની અંદર શું થાય છે, ગ્રેન્યુલોઝા સેલ છે ને એ બને છે, અને જે ફોલિકલની સાઇઝ હોય એ મોટી થાય છે, અને પછી એની અંદર કનેક્ટિવ ટિશ્યુ પણ બને છે. હવે પછી વેસિક્યુલર, એટલે કે એની અંદર વેસલ્સવાળું આવશે. તો વેસિક્યુલરની અંદર આપણે 3 વાળા જોયા હતા. ક્યાં ગ્રેન્યુલોઝા સેલમાં ચેન્જીસ, ઓવમમાં ચેન્જીસ, અને ફોર્મેશન ઓફ કેપ્સ્યુલ. હવે ગ્રેન્યુલોઝા સેલમાં ચેન્જીસ છે, તો ગ્રેન્યુલોઝા સેલની અંદર આપણે શું જોયું, ગ્રેન્યુલોઝા સેલ જાજા બધા થઈ ગયા, લેયર થઈ ગયું, એની અંદર છે એક કેવિટી બની ગઈ જેને આપણે એન્ટ્રમ કીધું, એક ઓવમ હતું વચ્ચે એ એક સાઈડ વહી આવ્યું, આ બધું કહી દીધું. પછી એની અંદર ઓવમની અંદર શું ચેન્જીસ થશે, તો ઓવમની અંદર આપણે શું કીધું હતું કે સાઇઝમાં મોટું થઈ જશે, અને સાઇટોપ્લાઝમ ગ્રેન્યુલર બનશે, એની ફરતી બાજુ એક જોના પેલ્યુસિડા કરીને થીક મેમ્બ્રેન આવી જશે. પછી ફોર્મેશન ઓફ કેપ્સ્યુલની અંદર આપણે શું કીધું હતું, એની અંદર 2 હતા, થીકા ઇન્ટરના અને થીકા એક્સટરના. અને લાસ્ટ આપણું મેચ્યોર ફોલિકલ, એટલે કે જે ઓલા ડાયાગ્રામમાં જોયું કે મેચ્યોર બની ગયો, હવે 14મા દિવસે એમાંથી ઓવ્યુલેશન કરવા માટે એ તૈયાર રહેશે. રેડી? પછી એની અંદર બીજું શું જોયું હતું, તો જો ઓવમ અટેન મેક્સિમમ સાઇઝ, ઓવમ મોટું થઈ ગયું, જૂના પેલ્યુસિડા હજી વધારે જાડું થઈ ગયું, આ બધું આપણે જોયું હતું. હવે આપણે જોશું ઓવ્યુલેશન. તો ઓવ્યુલેશન એટલે શું? ઓવ્યુલેશન એક એવી પ્રોસેસ છે કે જેની અંદર બાય વીચ ધ ગ્રાફિયન ફોલિકલ, આપણું જે મેચ્યોર મોટું થઈ ગયેલું ફોલિકલ છે, ઇન ધ ઓવરીની અંદર એ રપ્ચર થઈ જાય, એન્ડ ધ ઓવમ ઇઝ રિલીઝ ઇન ટુ ધ એબડોમિનલ કેવિટી. ઓવમ છે એ રિલીઝ કરશે ક્યાં, તો કે એબડોમિનલ કેવિટીની અંદર. હવે ઓવ્યુલેશનની પ્રોસેસ શું છે, તો પ્રાયર ટુ ઓવ્યુલેશન લાર્જ અમાઉન્ટ ઓફ LH ઇઝ સિક્રેટેડ, લાર્જ અમાઉન્ટ ઓફ LH સિક્રેટ થશે. ઓવ્યુલેશન થશે ને ત્યારે LHનું પ્રમાણ કેટલું હશે, વધારે હશે. ધીસ કોઝિસ ચેન્જીસ ઇન ધ ગ્રાફિયન ફોલિકલ લીડિંગ ટુ ઓવ્યુલેશન, એટલે કે ઓવ્યુલેશન થવા માટે LH વધશે, એના લીધે જે ગ્રાફિયન ફોલિકલ આપણું છે ને એ શું થશે, રપ્ચર થઈ જશે. હમણાં આપણે ડાયાગ્રામ જોયું ને આની અંદર, આ 14મા દિવસે ત્યારે શું થયું હોય, LH વધી ગયો હોય. LH વધી ગયો હોય એટલે આપણી જે ગ્રાફિયન ફોલિકલ છે એ રપ્ચર થઈ જાય, એમાંથી ઓવમ રિલીઝ કરે. હું તમને છે ને એક ડાયાગ્રામ બતાવું કે જેના અંદર તમને હજી ઇઝીલી ખબર પડી જાય. જો આપણો આ ડાયાગ્રામ છે, એની અંદર જો આપણું FSH અને LH છે. તો જ્યારે સ્ટાર્ટિંગના દિવસો હતા ને 5મો દિવસ, ત્યારે જો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન આવ્યો તો એણે ફોલિકલ મોટા કરવા માટે, તો ત્યારે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કેવો હશે, વધારે હશે, અને પછી ઓછો થઈ ગયો હોય. હવે આપણો 14મો દિવસ છે, તો 14મા દિવસે શું હોય, તો લ્યુટિયલ હોર્મોન હોય ને એ વધારે હોય, જેના લીધે શું થાય, ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થાય અને એમાંથી ઓવ્યુલેશન થાય. એટલે 14મા દિવસે જો દેખાય લ્યુટિયલ હોર્મોન વધારે છે. હવે પછી શું કીધું છે, તો હવે ઓવ્યુલેશનના સ્ટેજીસ છે. તો એની અંદર શું કીધું છે, મૂવમેન્ટ ઓફ ગ્રાફિયન ફોલિકલ ટુ પેરિફેરી ઓફ ઓવરી, એટલે કે ગ્રાફિયન ફોલિકલ. હવે જો આપણે છે ને આ ડાયાગ્રામ જોતો જવાનો, આને શું કીધું છે, મૂવમેન્ટ ઓફ ગ્રાફિયન ફોલિકલ પેરિફેરી ટુ ઓવરી, એટલે અહીંયા છે તો ઓવરી સાઈડ, એટલે ઓવરીની જે આ પેરિફેરી સાઈડ છે ને ત્યાં એ જાતું થાય જે આપણું ગ્રાફિયન ફોલિકલ છે ને. હવે LH અને પ્રોજેસ્ટેરોન એ બેયના ઇન્ફ્લુએન્સથી શું થાય, ફોર્મેશન ઓફ ન્યૂ બ્લડ વેસલ ઇન ઓવરી. હવે એની અંદર નવી બ્લડ વેસલ આવશે, જે છે ને આને બધાને આમ જોડાઈ જાય. કોના લીધે, LH અને પ્રોજેસ્ટેરોનના લીધે. હવે પછી શું થશે, પ્રોટ્યુઝન ઓફ બ્લડ વેસલ્સ ઇનટુ ફોલિક્યુલર વોલ. પ્રોટ્યુઝન એટલે કે આમ ઘૂસવું, આમ અંદરની સાઈડ, એટલે આમ અંદરની સાઈડ આમ દબાણ કરશે, તો એ કરશે ઓફ બ્લડ વેસલ ઇનટુ ફોલિક્યુલર વોલ, એટલે કે જે બ્લડ વેસલ નવી બની છે ને એની અંદર ઘૂસણખોરી કરશે. હવે પછી પ્રોસ્ટાગ્લેન્ડિન
ફ્રોમ ગ્રેન્યુલોઝા સેલ. હવે જે પ્રોસ્ટાગ્લેન્ડિન છે એના લીધે શું થશે, તો પ્રોસ્ટાગ્લેન્ડિન આવે છે ક્યાં, ગ્રેન્યુલોઝા સેલમાંથી. તો એના લીધે શું થશે, બ્લડ ફ્લો છે ને એ ફોલિકલની અંદર વધશે. બ્લડ ફ્લો ફોલિકલની અંદર વધ્યો. હવે આની અંદર જો બ્લડ વેસલ આવી ગઈ હોય, એની અંદર બ્લડ ફ્લો વધ્યો. કોના લીધે, પ્રોસ્ટાગ્લેન્ડિનને લીધે. પ્રોસ્ટાગ્લેન્ડિન ક્યાંથી આવ્યું, ગ્રેન્યુલોઝા સેલમાંથી. તો એની લીધે બ્લડ ફ્લો વધ્યો. પછી શું કીધું, લીકેજ ઓફ પ્લાઝમા ઇન્ટુ ફોલિકલ. હવે બ્લડ ફ્લો વધ્યો એટલે પ્લાઝમા છે ને એ ફોલિકલની અંદર લીકેજ થઈ જાય. લીકેજ થશે એટલે શું થશે, ફોલિકલનું સ્વેલિંગ થશે. સ્વેલિંગ થયું એટલે શું થશે, પ્રોટ્રુઝન ઓફ ફોલિકલ અગેન્સ્ટ ઓવેરિયન કેપ્સ્યુલ. એટલે જે આ ઓવેરિયન કેપ્સ્યુલ છે ને એની સાથે એ ઘોષણ કરી કરશે, એટલે એમાં દબાણ ઉત્પન્ન કરશે. પછી શું કીધું છે, ફોર્મેશન ઓફ સ્ટિગ્મા ઇન ઓવેરિયન કેપ્સ્યુલ. પછી આગળ શું કીધું છે આપણને, એક્ટિવેશન ઓફ પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ બાય પ્રોજેસ્ટેરોન. હવે પ્રોજેસ્ટેરોન દ્વારા પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ છે ને એનું એક્ટિવેશન થાય. પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ એટલે કે પ્રોટીનનું લાઇસિસ કરી નાખે, એટલે તોડી નાખે. તો એના લીધે શું થશે, જે ફોલિક્યુલર કેપ્સ્યુલ હશે ને એ વીક થઈ જશે અને રપ્ચર થઈ જશે. એટલે આ ફોલિક્યુલર કેપ્સ્યુલ છે, આ જે ફરતી બાજુનું, એ શું થશે, વીક થઈ જશે અને રપ્ચર એટલે કે તૂટી જશે. બીજું શું થશે, ડીજનરેશન ઓફ સ્ટિગ્મા થશે. હવે એના લીધે શું થશે, ઉઝિંગ ઓફ ફોલિક્યુલર ફ્લુઇડ, એટલે કે ફોલિક્યુલર ફ્લુઇડ બહાર નીકળશે. તો ફોલિક્યુલર ફ્લુઇડ નીકળ્યું તો એની હારે શું નીકળશે, ઓવમ બહાર નીકળશે. તો શું કીધું, રિલીઝ ઓફ ઓવમ. આ આપણું ઓવ્યુલેશન પ્રોસેસ થઈ કે ઓવમ કઈ રીતે બહાર નીકળશે. પહેલાં બહારની સાઈડ પેરીફેરી સાઈડ આવશે, પછી ત્યાંથી બ્લડ વેસલ્સ આવશે. બ્લડ વેસલ આવી પછી શું કરશે, તો કે એની અંદર બ્લડ ફ્લો વધી જશે, જેના લીધે લીકેજ ઓફ પ્લાઝમા એ ફોલિકલની અંદર જશે. તો શું થશે, ફોલિકલ્સ ફૂલાઈ ગયો, ફોલિકલ ફૂલાઈ ગયો તો એ તૂટશે, વીક થશે અને અહીંયા આની સાઈડ ઘૂસણખોરી કરશે, એટલે કે આમ દબાણ ઉત્પન્ન કરશે અને ધીરે ધીરે એ તૂટી જાય અને એની અંદર ફોલિક્યુલર ફ્લુઇડ બહાર નીકળશે. ફોલિક્યુલર ફ્લુઇડ બહાર નીકળ્યું તો શું આયરો નીકળશે, ઓવમ પણ નીકળશે. આપણું ઓવ્યુલેશન થઈ ગયું. હવે ઓવ્યુલેશન છે એવું આ ટાઈમે થયું તો એ કઈ રીતે નક્કી કરવાનું, મોસ્ટ ઓફ તો 14મા દિવસે થાય. જો નોર્મલ રેગ્યુલર મેન્સ્ટ્રુએશન સાયકલ હોય ને એ 30 દિવસની 31 દિવસની, તો 14મા દિવસે થાય. પણ આમાં આપણે ટાઈમ નક્કી કરવો હોય કઈ રીતે, તો પહેલાં તો શું, બોડી ટેમ્પરેચર દ્વારા કરવાનો. કઈ રીતે, કે બોડી ટેમ્પરેચર હોય ને એ જ્યારે એ મેન્સ્ટ્રુઅલ સાયકલનો મિડ પીરિયડ, એટલે કે જ્યારે ઓવ્યુલેશન થવાનું હોય ને ત્યારે એ બોડી ટેમ્પરેચર કેવું હોય, વધારે હોય. જો શું કીધું છે, ઇન મોર્નિંગ પ્લેસ થર્મોમીટર રેક્ટમ અથવા તો વજાઇનામાં થર્મોમીટર મૂકવાનું અને પછી શું જોવાનું, સ્લાઇડ ફૂલ ઇન ધ બેઝલ ટેમ્પરેચર જસ્ટ પ્રાયર ટુ ઓવ્યુલેશન. ઓવ્યુલેશન ટાઈમે છે ને જરાક અમથું ટેમ્પરેચર વધેલું હશે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ આફ્ટર ઓવ્યુલેશન ડ્યુ ટુ થર્મોજેનિક ઇફેક્ટ ઓફ પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોનના થર્મોજેનિક ઇફેક્ટના લીધે ત્યારે ટેમ્પરેચર વધેલું હોય. ખબર પડી. હવે બીજું શું કીધું છે, તો ડિટર્મિનેશન ઓફ હોર્મોન એક્સક્રીશન ઇન યુરિન. યુરિનની અંદર હોર્મોન એક્સક્રીશન થાય, એના લીધે હોતને ખબર પડે કે આ ટાઈમે ઓવ્યુલેશન થયું. તો ઓવ્યુલેશનના ટાઈમે શું થયું હશે, ઇન્ક્રીઝ ઇન ધ યુરિનરી એક્સક્રીશન ઓફ મેટાબોલિક એન્ડ પ્રોડક્ટ ઓફ ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન, એમાં વધારે નીકળશે. પછી શું કીધું છે, ડિટર્મિનેશન ઓફ હોર્મોનલ લેવલ ઇન પ્લાઝમા. હોર્મોનલ લેવલ પ્લાઝમાની અંદર શું હશે, તો પ્લાઝમા લેવલ ઓફ FSH, LH, ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન એ મેજર થાય. ઓવ્યુલેશનના ટાઈમે FSH છે ને એ ઘટેલું હશે, LH અને ઇસ્ટ્રોજન બે વધેલા હશે અને ઓવ્યુલેશન પછી શું હશે, પ્રોજેસ્ટેરોન વધેલું હશે. રેડી. હવે બીજું શું જોવા મળશે, આ 3 થયા. ચોથું શું જોવા મળશે, અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ જોવા મળશે. 5મું શું જોવા મળશે, સર્વાઇકલ મ્યુકસ પેટર્ન, કે જેની અંદર ફેમ પેટર્ન હશે. ધીસ પેટર્ન ડિસઅપિયર આફ્ટર ઓવ્યુલેશન, કે સર્વાઇકલ મ્યુકસની અંદર ફેમ પેટર્ન જોવા મળશે. ત્યારે એમાં શું જોવા મળશે, એ ઓવ્યુલેશન પછી ડિસઅપિયર થઈ જશે. રેડી. હવે આપણે છે ને નેક્સ્ટ લ્યુટિયલ ફેઝ ભણવાનો છે, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અત્યારે આપણે શું જોયું, ઓવેરિયન ચેન્જીસ. ઓવેરિયન ચેન્જીસની અંદર આપણે પાછો ચાર્ટ લઈ આવ્યો. ઓવેરિયન ચેન્જીસની અંદર 2 ફેઝ હતા. હવે આપણે ખાલી ફોલિક્યુલર ફેઝસ જોયો છે. નેક્સ્ટ હવે ઇઝી રાખવું, યાદ રાખવું, સાવ ઇઝી રહેશે. આજ ખાલી લાંબુ હતું તો આજ ફરીથી આપણે રિકોલ કરી લઈએ. શું છે, ફોલિક્યુલર ફેઝ 5મા દિવસથી 14મા દિવસ સુધી હશે. એની અંદર પ્રીમોડિયલ ફોલિકલ હશે, પ્રાઇમરી ફોલિકલ હશે, વેસિક્યુલર ફોલિકલ હશે. વેસિક્યુલર ફોલિકલની અંદર 3 ચેન્જીસ આવશે, ગ્રેન્યુલોઝા સેલમાં ચેન્જીસ, ઓવમમાં ચેન્જીસ અને ફોર્મેશન ઓફ કેપ્સ્યુલ. પછી મેચ્યોર ગ્રાફિયન ફોલિકલ થશે. એ બધાની અંદર આપણે લખી લીધું. પછી ઓવ્યુલેશન લખવાનું. ઓવ્યુલેશનની અંદર શું લખવાનું, તો કે એની સ્ટેજ અને પ્રોસેસીસ લખવાના અને એને ડિટર્મિનેશન કઈ રીતે કરવું ને એના 2-3 પોઈન્ટ લખી નાખવાના. થઈ ગયું. તો હવે નેક્સ્ટ
નેક્સ્ટ વિડીયો બીજો પણ અપલોડ થઈ ગયો છે, તો જઈને જોઈ આવજો, એટલે તમારી આખી મેન્સ્ટ્રુઅલ સાયકલ કમ્પ્લીટ થઈ જાય. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરજો. થેન્ક યુ.